ગુડ મોર્નિંગ. તો ગઈકાલનો જે ટોપિક આપણો હતો તે ટોપિકને હવે આપણે આગળ જરીક વધારીશું અને એના આધારે કંઈક કામકાજ આપણે ચાલુ કરીશું. કામકાજનો મતલબ એવો છે કે આપણે હવે ભણવાનું સ્ટાર્ટ કરીશું. ઓકે, તો ગઈકાલે આપણે છેલ્લો ટોપિક જે જોયો હતો તેમાં આપણે શું વર્ક કરેલું હતું? તો કે જે છેલ્લો ટોપિક જોયો હતો તેમાં આપણે એલિંગહામની આકૃતિઓ પર વર્ક કરેલું હતું. એલિંગહામની આકૃતિની અંદર આપણે એવું કંઈક જોયું હતું કે જે ડેલ્ટા જી નું મૂલ્ય છે અને ટી ના મૂલ્યના આધારે આપણને એવી ખબર પડે કે કોનું રિડક્શન થશે, કોનું ઓક્સિડેશન થશે, અથવા તો કઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે, કઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નહીં થાય. આવી બધી વસ્તુઓ આપણને ધ્યાન પર આવવાની છે અને એને આપણે સરસ મજાનું વર્ક કરવાની જરૂર છે. તો હવે અહીંયા આપણી પાસે જે 6.1 નંબરનો જે ટોપિક છે તેને હવે આપણે જો ટાર્ગેટમાં લઈએ તો હવે આપણને શું ખબર પડે? તો કે આપણને એવું કીધેલું છે કે મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરે તેની શરતો સૂચવવાની છે. કોની વાત કરેલી છે? તો કે Mg કોનું રિડક્શન કરે? તો કે Al2O3 નું રિડક્શન કરે. Al2O3 નું રિડક્શન કરે તે માટેની સમીકરણ માટેની શરતો સૂચવવાની છે અને બંને સમીકરણ નીચે પ્રમાણે આપણને આપેલું. એટલે હવે પહેલું તો આપણી પાસે જે સમીકરણ આપેલું છે તેમાં આપણને શું કીધું છે? 4/3 Al પ્લસ ઓક્સિજન will gives खुश मम्मी के नहीं पप्पा बोल रहे तो बंद करने के कोई नहीं छोड़ તો 4/3 Al plus O2 will gives 2/3 Al2O3 નો કોન્સેપ્ટ આપણી પાસે છે. અને બીજામાં આપણને એવું કીધેલું છે કે Mg plus oxygen will gives Mg plus oxygen will gives the MgO. તો હવે આકૃતિમાં કઈ તરીકે દર્શાવેલું છે? તો કે ચિહ્ન એ તરીકે દર્શાવેલું છે અને તેના પ્રતિછેદન બિંદુએ ક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય શું થઈ જશે? 0 થાય. અને તેથી 2/3 Al2O3 plus 2Mg will gives 4/3 Al આપણને મળશે અને આથી નીચા બિંદુએ મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરશે. તો હવે અહીંયા આપણને એવું કીધેલું છે કે આકૃતિની અંદર આપણને કંઈક એ પોઈન્ટ આપણને બતાવેલો છે. તો હવે આકૃતિ પર આપણે પહોંચીએ તો આકૃતિમાં આપણને શું ખબર પડશે? આકૃતિની અંદર આપણી પાસે જો દીકરાઓ જેને આપણે ટાર્ગેટ કરવાનું છે તે એ પોઈન્ટ આટલામાં છે, અહીંયા છે. હવે આકૃતિ પરથી આપણને સ્પષ્ટ ખબર પડે કે આપણી પાસે અહીંયાથી આ ભાગને સપોઝ આપણે ટાર્ગેટ કરીએ તો આ રીતના અહીંયાથી આમ જાય છે, આ રીતના જાય છે. એવી જ રીતના આપણી જે બીજી લાઈન છે તે બીજી લાઈન આપણને શું બતાવે છે? તો કે આવી રીતના એક પોઈન્ટ અહીંયા આપે અને પછી ફટાફટ ફેઝ ટ્રાન્સફર આપણને બતાવવાનું છે. એટલે કે આપણી પાસે જે આ મૂલ્યો છે કોની વાત કરીએ છીએ? તો કે -1000 થી -1100 ની વચ્ચે જે બંનેના સ્ટાર્ટિંગ છે તે બંનેનો જે તફાવત છે અહીંયા શું થઈ જશે? તો કે તફાવત આપણી પાસે 0 થઈ જવાનો છે. ક્લિયર? એટલે કે આ પોઈન્ટ એવો છે કે જેમાં આપણને ખબર પડશે કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન will gives મેગ્નેશિયમ ઓક્સાઇડ અને 4/3 O2 will gives આપણને 2/3 Al2O3. એટલે આપણે શું કરવું પડે? બંનેનો સરવાળો કરવો પડે. તો 4/3 Al plus 2Mg plus 2O2 will gives 2/3 Al2O3 plus 2 MgO આપણને મળશે. આવી કંઈક વસ્તુ આપણે શું કરીશું? તો કે આનો આ બંનેનો સરવાળો કરીશું તો આપણને અહીંયા મળવાનું છે. ઓકે, તો આવી કંઈક વસ્તુની સાથે આપણે હવે આપણો જે ટોપિક છે તેને આપણે આગળ વધારીએ. તો કે આપણા ટોપિકની અંદર આપણને એ જ કીધેલું છે કે આપણે શું કર્યું? તો કે આ બંનેનો સરવાળો આપણે કરી દીધો. કોનો સરવાળો કર્યો?
તો કે અહીંયા આપણે 2/3 Al2O3 પ્લસ 2 Mg કરીશું તો MgO પ્લસ 4/3 Al આપણને મળવાનું છે, એટલે કે રિવર્સ આપણે કરીએ. એનો મતલબ એવો થાય કે નીચા બિંદુએ આપણને મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકશે. એનો મતલબ આપણે અહીંયા શું ધ્યાન પર રાખ્યું કે અહીંયા જો પ્રતિછેદન થાય છે, પ્રતિછેદન બિંદુએ આપણને ડેલ્ટા જી નું મૂલ્ય શૂન્ય મળે છે. હવે ત્યાર પછી મારો એક આલેખ ઉપરની બાજુ જાય છે, ક્યાંથી? તો કે આપણી પાસે આવી કઈક વસ્તુ આમ હતી, એક આમ હતું અને એક પોઈન્ટ આપણી પાસે એક લાઈન આવી રીતના હતી, બીજી લાઈન આપણને આવી રીતના તો મળે જ છે અહીંયા સુધી, અને પછી શું થાય છે તો કે આ રીતના ઉપર જાય છે આમ, અને બીજી આ જે પહેલી લાઈન જે છે તે આપણી પાસે આ રીતના આવે છે. એટલે કે આપણી પાસે આ જે પોઈન્ટ છે ત્યાં આપણને શું મળી જશે તો કે આ પોઈન્ટ જે છે ત્યાં આપણને ડેલ્ટા જી નું મૂલ્ય શૂન્ય મળવાનું છે. ત્યાર પછી જે એલ વાળી જે લાઈન હતી આકૃતિમાં, જે એલ વાળી લાઈન હતી તે નીચેની બાજુ જાય છે, અને જે એમજી વાળી જે લાઈન છે તે કઈ બાજુ જાય છે તો કે એમજી વાળી લાઈન એ ઉપરની બાજુ આપણને જતી હોય એવું લાગે છે. એટલે આપણે એવું કહી શકાય કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે છે. એનો મતલબ એવો થાય કે જે ધાતુ ઉપરની બાજુએ આપેલી છે તેનું નીચે આપેલી ધાતુ વડે શું થઈ શકશે તો કે રિડક્શન થઈ શકવાનું છે. કમ્પ્લીટ. ઉપર આપેલી ધાતુનું નીચે આપેલી ધાતુ દ્વારા આપણને શું થવાનું છે? રિડક્શન થવાનું છે. એવું કંઈક આપણે વિચારી શકાય અથવા તો આપણે વર્ક કરી શકાય. ઓકે, નેક્સ્ટ વન. હવે આપણી પાસે 6.2 આપણને શું કીધું છે? ઉષ્માગતિકીય સુગમતા હોવા છતાં પણ એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિની પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ તો કે એલ્યુમિના રિડક્શન માટે મેગ્નેશિયમને વપરાતું નથી. એવું શા માટે? તો કે કરી શકે ખરું, પણ આપણે વાપરીએ છીએ કે કેમ તે કોન્સેપ્ટ આપણે વિચારવાનો છે. તો અહીંયા આપણે કેમ નથી વિચારતા તો કે Al2O3 અને MgO વક્રના પ્રતિછેદન બિંદુની નીચેના તાપમાને મેગ્નેશિયમ એ એલ્યુમિનાનું રિડક્શન કરી શકે, પરંતુ પ્રક્રમ કેવો છે? બિનવ્યવહારુ છે. એનો મતલબ એવો થાય કે ખર્ચો વધી જાય અને એટલા માટે આપણે એનો ઉપયોગ કરતા નથી. બીજો સવાલ એવો છે કે રિડક્શન તાપમાને જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શા માટે વધારે સરળ છે? તો આપણી પાસે શું મળે તો કે ધાતુ જ્યારે ઘન અવસ્થામાં હશે તેના કરતાં જ્યારે તે પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે તેની એન્ટ્રોપી કેવી હોય છે તો તે વધારે હશે. જ્યારે ધાતુ ઓક્સાઇડ ઘન અવસ્થામાં રિડક્શન પામે અને નીપજેલી ધાતુ જ્યારે પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે પ્રક્રિયા એન્ટ્રોપીનો ફેરફાર આપણને કેવો મળે? વધારે ધન બાજુ આપણને મળવાનું છે. અને તેથી ડેલ્ટા જી નું મૂલ્ય આપણને શું મળશે? ઋણ બાજુ તરફ વધારે થશે અને તેથી રિડક્શન વધારે સરળ બનશે. એટલે સિમ્પલ આપણે શું કરી શકાય તો કે આપણી પાસે જે ફોર્મ્યુલા છે G = H માઇનસ TS વાળા સેગમેન્ટ્સની અંદર આપણી પાસે જે એન્ટ્રોપીનું મૂલ્ય છે તે કેવું થઈ જશે તો કે પોઝિટિવ થતું જશે, ધન થશે. અને બહાર આપણી પાસે શું છે તો કે નેગેટિવ ચાર્જ છે. એટલે હવે આપણી પાસે ઓછા ગુણ્યા વત્તા એટલે આન્સર શું આવશે તો કે માઇનસમાં આવશે. એટલે કે આપણું ડેલ્ટા જી શું બનશે તો કે વધારે ઋણ બનશે અને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત જલ્દી થશે અને તેથી તે સરળતાથી આપણને પ્રક્રિયા આપવાના છે. કમ્પ્લીટ. આવી કઈક વસ્તુ આપણને મળશે. હવે આપણી પાસે આવશે અનુપ્રયોગો. અનુપ્રયોગોની અંદર એટલે કે એપ્લિકેશન્સનો કોન્સેપ્ટ છે. તો હવે આપણને પહેલું શું પૂછેલું છે કે આયનનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ આપણે કરીએ. તો સાંદ્રણ કર્યા બાદ આયનની ઓક્સાઇડ અયસ્ક કઈ તો કે Fe2O3 અને Fe3O4 આપણી પાસે જે છે તેના મિશ્રણમાંથી પાણી દૂર કરવા, કાર્બોનેટના વિઘટન કરવા અને સલ્ફાઇડનું ઓક્સિડેશન કરવા માટે નિસ્તાપન એટલે કે ભૂંજન કરવામાં આવે છે. ત્યારબાદ આયન ઓક્સાઇડને લાઇમસ્ટોન અને કોક સાથે મિશ્ર કરી અને વાતભટ્ટીમાં ઉમેરવામાં એટલે કે ઉપરથી નાખવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે શું કર્યું તો ઓક્સાઇડ ધાતુમાં રિડક્શન પામે છે કોન્સેપ્ટ આપણે લીધો. એટલે કે સંકેન્દ્રણ કર્યા બાદ
આપણે શું કર્યું, Fe2O3 એટલે કે આયનની જે ઓક્સાઇડ અયસ્ક છે તેને પાણીમાંથી આપણે દૂર કરી દીધા, એટલે કે આપણે ચુંબકીય વિઘટન પદ્ધતિ કરી દીધી. કાર્બોનેટના વિઘટન કરવા અને સલ્ફાઇડના વિઘટન કરવા માટે કાં તો આપણે નિસ્તાપન અથવા તો ભૂંજન પ્રક્રિયા કરી. આવી રીતના આપણને ધાતુ ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થયું. ત્યાર પછી જે ઓક્સાઇડ આપણી પાસે મળ્યું તેને લાઇમસ્ટોન એટલે કે CaCO3 અથવા તો કોકના મિશ્રણ સાથે વાતભઠ્ઠીમાં ઉપરથી નાખ્યા. એટલે કે અલ્ટિમેટલી આપણી પાસે અત્યારની મિનિટે આવું કંઈક હતું. Fe2O3 અથવા તો FeO લઈ લીધો, પ્લસ આપણે લાઇમસ્ટોન એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ નાખી દીધો, અને સાથે કાર્બન એટલે કે કોલસાનો ભૂકો પણ આપણે નાખ્યો, અને એને આપણે ઉપરથી નાખ્યા પછી આપણે શું કર્યું તો કે એને ભઠ્ઠીમાં નાખ્યું, એટલે ખૂબ ઊંચા તાપમાને એને ગરમ કર્યું. એટલે ઓક્સાઇડ શેમાં રૂપાંતરિત થશે તો કે આ જે ઓક્સાઇડ છે FeO અથવા તો Fe2O3 આવું કંઈ પણ છે તો શેમાં રૂપાંતરિત થશે તો કે Feમાં રૂપાંતરિત થવાનું છે. આવી કંઈક વસ્તુ આપણને અહીંયા મળી શકશે. હવે આપણે શું કરીએ છીએ તો કે આ 10મા ધોરણની જે આકૃતિ હતી તેનો જ આપણી પાસે અભ્યાસ છે. તો 10મા ધોરણની આકૃતિ તમે ઓલરેડી ભણી ગયેલા છો, અને તમને સમજાવેલું છે કે જ્યારે પણ વાતભઠ્ઠીની વાત કરવામાં આવે એટલે આપણે શું કરતા હોઈએ છીએ તો કે વાતભઠ્ઠીની વાત જ્યારે પણ કરવામાં આવતા હોય તે વખતે આપણે વાતભઠ્ઠીને ઉપરથી શું થયું ઓકે વાતભઠ્ઠીની અંદર આપણે ઉપરથી શું નાખીએ છીએ તો કે આપણી પાસે જે મિશ્રણ છે તેને આપણે નાખતા હોઈએ છીએ. દાખલા તરીકે અયસ્ક, લાઇમસ્ટોન અને કોકને આપણે અંદર નાખતા હોઈએ છીએ. હવે અહીંયા શું થશે તો કે સૌથી નીચેનું તાપમાન આપણી પાસે ખૂબ વધારે છે, એટલે કે 2170, 1570, એવી રીતના અહીંયા 1270, અને ત્યાર પછી અહીંયા આપણી પાસે છે 1070. આવી કંઈક વસ્તુ આપણી પાસે છે. હવે નીચે આપણી પાસે બે સ્વરૂપ છે, એક કાં તો સ્લેક સ્વરૂપ છે અથવા તો પીગલિત આયન સ્વરૂપ છે. હવે એની પર ચર્ચા કરીએ તો કે વાતભઠ્ઠીમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આયન ઓક્સાઇડનું રિડક્શન જુદા જુદા તાપમાનના ગાળામાં કરવામાં આવે. આપણી પાસે આ જુદા જુદા તાપમાનનો ગાળો છે. વાતભઠ્ઠીના તળિયે ગરમ હવા ફૂંકવામાં આવે અને કોકને જો બાળવામાં આવે, જેથી ભઠ્ઠીના નીચેના ભાગમાં આશરે કેટલું તો કે 2200 કેલ્વિન જેટલું તાપમાન આપણને કોકના બળવાથી પ્રક્રમ માટે જરૂરી ઉષ્મા આપણને મળી રહે. કાર્બન મોનોક્સાઇડ અને ઉષ્મા ભઠ્ઠીના ઉપરના ભાગમાં જાય અને ઉપરના ભાગમાં તાપમાન નીચું થાય, અને ઉપરથી આવતા આયન ઓક્સાઇડ એટલે કે Fe2O3 અને Fe3O4 એ તબક્કાવાર શેમાં રિડક્શન પામશે તો કે FeO માં રિડક્શન પામશે, અને આ પ્રક્રિયાઓનો સારાંશ કંઈક આપણી પાસે નીચે અહીંયા આપણે કીધું છે 500 થી 800 કેલ્વિન, એટલે કે આપણી પાસે આ જે શરૂઆતનો જે છે તે રેન્જ 500 ટુ 800 કેલ્વિનના તાપમાન શું થશે તો કે Fe2O3 નું સૌપ્રથમ શેમાં રિડક્શન થશે તો કે Fe3O4માં, અને ત્યાર પછી આપણને શેમાં રૂપાંતરણ મળશે તો કે FeOમાં રૂપાંતરણ. કેવી રીતના થશે તો કે Fe2O3 ની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે થશે તો Fe3O4 બનશે. હવે જો ઓક્સિડેશન અને રિડક્શનનો કોન્સેપ્ટ આપણે કેવી રીતના લીધો છે તો Fe2O3 માં આપણી પાસે ઓક્સિડેશન કેટલું હશે તો કે Fe2O3 માં +3 ઓક્સિડેશન સ્ટેટ આપણને જોવા મળશે, અને આની અંદર Fe3O4 માં આપણી પાસે શું મળશે +2 ની આજુબાજુ આપણને મળશે. એટલે રિડક્શનનો કોન્સેપ્ટ આપણે લીધો, અથવા તો FeO નો કોન્સેપ્ટ એટલે +3 માંથી +2 આપણને મળશે, એ આપણને શું બતાવે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે કે રિડક્શન મળશે. Fe3O4 4 મોલ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને Fe માં રૂપાંતરિત થશે. એવી જ રીતના Fe2O3 FeO માં રૂપાંતરિત થશે, એટલે કાં તો આપણને કઈ કઈ રિડક્શન નિપજ મળશે તો કે Fe3O4, Fe અને FeO આપણને મળવાનું છે. એક મિનિટ હા દીકરાઓ.
તો હવે આપણને શું મળશે તો કે Fe2O3 Fe3O4 અને Fe2O3 માં આપણને રિડક્શન થશે. લાઇમસ્ટોન પણ કેલ્શિયમ ઓક્સાઇડમાં વિઘટિત થાય અને જે અયસ્કની સિલિકેટ અશુદ્ધિને સ્લેગ તરીકે દૂર કરે. સ્લેગ વિગલિત અવસ્થામાં આપણને જોવા મળશે અને તેથી આયનથી અલગ પડી અને આપણને જોવા મળશે. અહીંયા સુધીના ટોપિકમાં તમે શું યાદ રાખશો મિત્રો? તો કે અહીંયા સુધીના ટોપિકમાં તમે એવું યાદ રાખ્યું કે આપણી પાસે જે પણ કંઈક કામકાજ થશે, એટલે કે જે પણ કંઈક આપણને પ્રક્રિયા થશે, તે અલગ અલગ તાપમાન હેઠળ આપણને જોવા મળશે. 500 થી 800 કેલ્વિને આપણે શું કર્યું તો કે Fe2O3 નું પહેલા Fe3O4 અને પછી FeO માં રિડક્શન કર્યું. હવે એની અંદર આપણે શું કરીશું તો કે આપણે એમાં લાઇમસ્ટોન પણ કેલ્શિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરીશું. એટલે કે જે આપણે CaCO3 નાખેલો હતો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ અને કેલ્શિયમ ઓક્સાઇડ મળવાનું છે. જે આયનની જે અયસ્કની સિલિકેટ અશુદ્ધિને સ્લેગ તરીકે દૂર કરશે. હવે અયસ્કની અશુદ્ધિ ને સ્લેગ તરીકે આપણને શું કરવાનું છે દૂર કરશે અને સ્લેગ એ પીગલિત અવસ્થામાં હોય અને તે આયનથી અલગ પડી જવાની છે. હવે આપણી પાસે આવશે ટેમ્પરેચર રેન્જ 900 થી 1500 કેલ્વિન. એમાં આપણે શું કરીશું તો કે કાર્બનની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને શું મળશે કાર્બન મોનોક્સાઇડ મળશે અને FeO ની કાર્બન મોનોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી Fe અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે આપણને કોક એ ઓક્સાઇડનું કેવી રીતે રિડક્શન કરે, શા માટે આ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે તે સમજવામાં મદદ કરશે અને આ પ્રક્રમમાં મુખ્ય રિડક્શન તબક્કાઓ નીચે પ્રમાણે આપણને મળવાના છે. આ તમારો 10th નો બેઝિક કોન્સેપ્ટ છે, એટલે તમારે આને શું કરવાનું છે એ રીતના જ યાદ રાખવાનું છે. આમાંથી ખાલી ને ખાલી MCQ સેગમેન્ટ પૂછાઈ શકે, આમાંથી થિયરી પૂછતા નથી. ઓનલી MCQ માટે આ ટોપિક આપણો કામનો છે. ઓકે, એટલે હવે આપણને અહીંયા શું મળશે તો કે અહીંયા આપણે શું કર્યું તો કે FeO વત્તા કાર્બન મોનોક્સાઇડ કરીશું તો આપણને શું મળશે Fe અને કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે શું જાણીએ છીએ તો કે ઉષ્માગતિશાસ્ત્ર આપણને કોક ઓક્સાઇડનું કેવી રીતે રિડક્શન થાય છે અને શા માટે આ ભઠ્ઠીમાં ઉપયોગ કરવામાં આવે છે તે સમજવામાં મદદ કરે. તો આપણી પાસે મુખ્ય રિડક્શન તબક્કાઓ કયા કયા છે તો કે FeO જ્યારે કાર્બન સાથે જોડાશે, FeO ઘન અથવા તો પ્રવાહી અવસ્થામાં મળી અને કાર્બન મોનોક્સાઇડને છૂટો કરશે. બે સાદી પ્રક્રિયાઓનો આપણે યુગ્મ તરીકે વિચાર કરીએ તો આપણને શું ખબર પડે તો કે એકમાં આપણી પાસે FeO માંથી શું છૂટું પડશે Fe વત્તા હાફ ઓક્સિજન છૂટો પડશે, એટલે કે Fe ની આ પ્રક્રિયા આપણને મળશે. એવી જ રીતના કાર્બનની પ્રક્રિયા કેવી મળશે તો કે જે FeO માંથી ઓક્સિજન છૂટો પડ્યો છે તે કાર્બન સાથે જોડાઈ અને કાર્બન મોનોક્સાઇડ આપશે. જ્યારે બંને પ્રક્રિયાઓ થાય હવે આમાં શું થશે તો કે FeO માંથી Fe એ આપણી કેવી પ્રક્રિયા છે તો કે રિડક્શન પ્રક્રિયા છે. એવી જ રીતના કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ એ કેવી પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા છે. એટલે આપણને અહીંયા શું મળશે તો કે રેડોક્સ પ્રક્રિયા આપણને મળવાની છે. તો આપણને જ્યારે આ બંનેનું આપણે ભેગું કરીશું તો આપણને અહીંયા શું મળશે ચોખ્ખી ગિબ્સ ઉર્જા આપણને કેટલી મળશે તો કે ડેલ્ટા આરજી કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને તે વત્તા FeO માંથી Fe બને તે આ બંનેનો સરવાળો કરીશું તો એ આપણને પ્રક્રિયાની મુક્ત ઉર્જા આપણને મળવાની છે. એનો મતલબ એવો થયો કે મારી પાસે સમીકરણ કયા તો કે 6.30 ની જમણી બાજુએ 6.30 કઈ તો કે આ ની જમણી બાજુ આપણને કેવું મળશે તો કે ઋણ બને ત્યારે જ પ્રક્રિયા કેવી મળશે તો કે સ્વયંસ્ફુરિત થશે અથવા તો પરિણામી પ્રક્રિયા થાય. ડેલ્ટા આર જી વિરુદ્ધ આપણે તાપમાનનો આલેખ દોરીએ એટલે કે એલિંગહામ આકૃતિમાં જોઈએ તો Fe માંથી FeO નો ફેરફાર દર્શાવતો વક્ર કઈ બાજુ જાય છે ઉપરની તરફ જાય છે અને કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ એ નીચેની તરફ જાય છે. એટલે આપણને કંઈક એવું કીધું છે Fe માટે આવી લાઈન મળશે અને કાર્બન માટે આવી કંઈક લાઈન આપણને મળવાની છે. આવું કંઈક આપણને બતાવશે. આ વક્ર એકબીજાની આશરે 1073 કેલ્વિન તાપમાને પ્રતિછેદન કરશે અને 1073 કરતા નીચા તાપમાન ઉપર જાય ત્યારે કાર્બન કાર્બન મોનોક્સાઇડ અને રેખા Fe અને FeO ની નીચે આપણને જોવા મળશે. તો અહીંયા સુધીના પોઈન્ટને સમજવા માટે આપણે શું કરવું પડશે તો કે પાછી એલિંગહામ આકૃતિ પર આપણે જોવું પડશે. તો એલિંગહામ આકૃતિમાં આપણને શું બતાવેલું છે તે તો આપણને કીધું તે પ્રમાણે આપણી પાસે જે લાઈન છે તેની અંદર Fe વાળી જે લાઈન છે
તે આપણને કેવી બાજુ જાય છે તો કે Fe માંથી આ રીતના આપણને મળે છે, આવી રીતે. એવી રીતના કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ વાળી લાઈન આપણને કઈ બાજુ જાય છે તો કે જબરજસ્ત આ રીતના આપણને જતી હોય. ઓકે, તો હવે આપણી પાસે કઈ લાઈન છે Fe માંથી FeO અને બીજી કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ. તો એ લાઈનને જ્યારે આપણે ટાર્ગેટ કરીશું તો એ કંઈક આપણને આવી રીતના મળવાની છે. આ રીતના કંઈક આપણને મળશે, આવી કંઈક લાઈન આપણને મળશે. હવે આપણી પાસે અહીંયા FeO માંથી Fe બનતી કોઈ લાઈન આપણને દર્શાવેલી નથી, એટલે અહીંયા આપણને એ ધ્યાન પર આવવાનું નથી. ઓકે, તો હવે ઓકે અહીંયા આપણને આપેલી છે એ લાઈન. આ જે આકૃતિ છે આપણી પાસે કઈ તો કે નેક્સ્ટ પેજ પર અથવા તો સામેના પેજ પર જે આપણને આકૃતિ આપેલી છે, અહીંયા આપણી પાસે FeO માંથી જે Fe બનવાની જે ઘટના છે તે અને FeO ની જે આપણી પાસે કોન્સેપ્ચ્યુલાઇઝ થાય છે તેની વાત કરીએ તો 1073 ની આજુબાજુ આપણને અહીંયા આંતરછેદન આપણને મળવાનું છે. આવી કંઈક વસ્તુ આપણને અહીંયા આંતરછેદ કરી અને આવો કંઈક કોન્સેપ્ટ આપણને દેટ ઇઝ 1073 કેલ્વિન. હવે અહીંયા આપણને કઈ કઈ વસ્તુ મળશે તો કે પહેલી એક લાઈન જે આપણી છે તે આપણી આ કઈ છે કાર્બન વત્તા ઓક્સિજન વાળી, એટલે કે કાર્બન મોનોક્સાઇડ બનાવે તે, અને સાયમલ્ટેનિયસ બીજી જે આપણી પાસે લાઈન છે ત્યાં આવી કંઈક લાઈન આપણી પાસે છે. આ પોઈન્ટ આપણને શું બતાવશે તો કે આવું કંઈક આપણને અહીંયા પ્રક્રિયા થતી હશે અને આ પોઈન્ટ પર બંને એકબીજાને છેદશે એવું આપણને સમજાવેલું છે. ઓકે, તો હવે આપણો જે પોઈન્ટ છે તેને આપણે ચર્ચામાં લઈએ. તો હવે આપણને શું ખબર પડે તો કે 1073 કેલ્વિન તાપમાને પ્રતિછેદન કરશે અને 1073 કેલ્વિન કરતા તાપમાન ઉપર જાય ત્યારે આપણને કાર્બન કાર્બન મોનોક્સાઇડ રેખા FeO રેખા નીચે આવશે, એટલે કે ડેલ્ટા Rg. અહીંયા હવે આપણની પાસે શું આવશે તો કે અહીંયા કોન્સેપ્ટ આવશે ડેલ્ટા Rg ઓફ કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ ઇઝ લેસ ધેન Fe to FeO. તો 1073 કેલ્વિન થી આપણે ઉપરના તાપમાને એટલે કે 900 થી 1500 કેલ્વિન તાપમાનના વિસ્તારમાં આપણને શું જોવા મળશે તો કે કોક એ FeO નું રિડક્શન કરશે. એટલે આપણને એ અહીંયા પૂછે કે FeO ના રિડક્શન માટે આપણે કોક કેમ વાપરેલો છે તો એનો આન્સર આ રીતના મળશે. તે પોતે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન પામશે અને આ બાબત આપણે આકૃતિ 6.6 એટલે કે ડેલ્ટા Rg ના અંદાજિત મૂલ્ય દ્વારા આપણે સમજીશું. આશરે 1673 કેલ્વિન તાપમાને એટલે કે 1400 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયાઓ આપણી પાસે કંઈક નીચેના અથવા તો નેક્સ્ટ આકૃતિની અંદર આપણને બતાવી છે. આકૃતિ નંબર 6. જો 1400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણી પાસે કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે તો કે FeO માંથી Fe વત્તા ઓક્સિજન, આપણો આન્સર છે પ્લસ 341 કિલો જૂલ. એવી રીતના કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ જે બને છે તે વખતની ઉર્જાનું મૂલ્ય -447 છે. એવી જ રીતના FeO જ્યારે કાર્બન સાથે પ્રક્રિયા કરી અને Fe વત્તા કાર્બન મોનોક્સાઇડ આપે ત્યારે મૂલ્ય આપણને મળશે -116. કેવી રીતના મળે તો આપણે શું કરીએ છીએ તો કે આપણે આ બંને પ્રક્રિયાનો સરવાળો કરીએ, એટલે કે -447 વત્તા 341 કરીશું તો આપણો આન્સર કેટલો આવશે તો કે -106 કેલ્વિન આપણને મળે. એવી જ રીતના આપણી પાસે કયો કોન્સેપ્ટ આવશે તો કે હવે આપણી પાસે આવશે અહીંયા 2 મોલ માટે આપણે પ્રક્રિયા કરીએ છીએ, ડિવાઈડ બાય 2 કરીશું એટલે આપણો આન્સર શું આવી જશે -53 કિલો જૂલ પ્રતિ મોલ આપણને મળવાનું છે. કમ્પ્લીટ. આમાં ખબર પડી દીકરાઓ? જો આપણે શું કર્યું તો કે અહીંયા આપણી પાસે જે સૌથી પહેલું મૂલ્ય છે તેની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા મૂલ્ય છે 341, પછી આપણે શું કર્યું માઇનસ કેટલું કર્યું તો કે -447.
તો આ બેનો જે આપણો જવાબ આવશે તે કેટલો આવશે તો કે -106. આ આપણને કેટલા મળશે તો કે પર 2 મોલ આપણને મળવાનું છે, પર 2 મોલ આપણો આન્સર છે. એનો મતલબ એવો થાય કે આપણી પાસે -53 પર મોલ આવું કંઈક આપણને એટલે કે પર મોલનો કોન્સેપ્ટ અહીંયા આપણને આવી કંઈક વસ્તુ આપણે અહીંયા સમજીશું. તો આપણને 1400 ડિગ્રી સેલ્સિયસની નજીક કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે તો કે FeO Fe વત્તા ઓક્સિજન માટે ડેલ્ટા Rg નું મૂલ્ય પહેલા કેટલું છે 341 કિલોજૂલ પ્રતિ મોલ છે. કેમ તો કે Fe અને FeO ફેરફારની વિરુદ્ધ પ્રક્રિયા કરશે તથા પ્રક્રિયા કઈ બીજી કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયા તેનું મૂલ્ય આપણી પાસે કેટલું છે -444 કિલોજૂલ પ્રતિ મોલ છે. જો આપણે એકંદર પ્રક્રિયાઓ કરીએ તો આપણને ડેલ્ટા Rg ની ગણતરી કરીએ તો આપણને શું મળે તો કે -53 કિલોજૂલ પ્રતિ મોલ. હવે સમજો દીકરાઓ, અહીંયા આપણે પ્રમાણિત અવસ્થા હોવાને કારણે આપણે શું કરીશું તો પ્રક્રિયાઓ હંમેશા પર મોલમાં આપણે ગણતરી કરતા હોય એવું આપણને ઉષ્માગતિશાસ્ત્રમાં સમજાયું છે. એટલે એના આધારે આપણને શું ખબર પડે તો કે એના આધારે આપણને ખબર પડે કે Fe3O4 અને Fe2O3 નું કાર્બન મોનોક્સાઇડ વડે નીચા તાપમાને રિડક્શન તેમના વક્રના એટલે કે કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ વક્ર સાથેનું પ્રતિછેદનની સરખામણીના આધારે આપણે સમજાવી શકાય છે. એટલે કે મારી પાસે કાર્બન ડાયોક્સાઇડ માટેની લાઈન આ પ્રમાણે જાય છે. એવી જ રીતના મારી પાસે કાર્બન મોનોક્સાઇડની લાઈન આવી રીતના કંઈક જાય છે. પરફેક્ટ. એટલે કે મારી પાસે કયું તાપમાન આવશે તો કે મારી પાસે અહીંયાથી હું જે સીધી લીટી કરીશ અને જે તાપમાન આવશે તે તાપમાને મારી પાસે કામકાજ થવાનું છે. ક્લિયર? આવી કઈક વસ્તુ આપણે સમજી શકવાના છે. એનો મતલબ એવો થાય કે જે નીચેનું મૂલ્ય છે તે ઉપરનાનું શું કરશે રિડક્શન કરવાનું છે. એનો મતલબ એવો થાય કે જે આકૃતિની અંદર નીચેની લાઈન હશે, કઈ નીચેની લાઈન તો કે આ કાર્બન મોનોક્સાઇડ વાળી લાઈન અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાળી લાઈન એ કોની નીચે છે Fe ની નીચે છે. એટલે આ Fe કઈ બાજુ છે તો કે ઉપરની બાજુ છે અને આ તમારું નીચેની બાજુ છે. એટલે આ નીચે વાળો જે મિત્ર છે તે શું કરશે તો કે ઉપરવાળાનો આ નીચે વાળો મિત્ર નીચે જે ધાતુ હશે અથવા તો જે પણ હશે તે ઉપરવાળાનું શું કરશે તો કે એ ઉપરવાળાનું રિડક્શન કરવાનું છે. શું કરશે તો કે ઉપરવાળાનું એ રિડક્શન કરવાનું છે. કમ્પ્લીટ. રિડક્શન આપણને કરશે. હવે આપણી પાસે વાત ભઠ્ઠીમાંથી મળેલું જે આયન છે જે રીતના આપણે કરીએ છીએ તેમાં 4% કાર્બન અને અલ્પ પ્રમાણમાં અશુદ્ધિઓ હોય છે. આખો જે પેરેગ્રાફ છે ને તે તમારો શેના માટેનો છે તો કે MCQ માટેનો છે. તો કે 4% કાર્બન અને અલ્પ પ્રમાણમાં ઘણી અશુદ્ધિઓ છે. કઈ કઈ અશુદ્ધિઓ આવશે તો કે સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, Mn આ બધું મળશે જેને આપણે શું કહીશું કાચું લોખંડ કહીશું. એટલે સવાલ એ આવશે કે કાચા લોખંડની અંદર કાર્બનના ટકા કેટલા છે તો કે 4%. કાચા લોખંડમાં કાર્બનની સાથે બીજી કોની અશુદ્ધિ છે તો કે સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝની અશુદ્ધિ આપણને મળી શકે. કાચા લોખંડને આપણે જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે. હવે આપણી પાસે આવશે ભણતર લોખંડ. તો ભણતર લોખંડ એ કાચા લોખંડથી અલગ છે અને તેને વાત ભઠ્ઠીનો ઉપયોગ કરી અને કાચા લોખંડને લોખંડના ભંગાર અને કોક સાથે પીગાળી અને મેળવી શકાય છે. એટલે ભણતર લોખંડ માટે મારે શું કરવું પડશે તો કે કાચું જે લોખંડ હતું તે વત્તા ભંગારનો મારે ઉપયોગ કરવો પડશે. એટલે કે ભણતર લોખંડ જે છે તેમાં કાર્બનનું થોડું ઓછું પ્રમાણ છે એટલે કે આશરે 3% જેટલું મળશે અને તે કેવું હશે સખત અને બરડ આપણને જોવા મળવાના છે. કમ્પ્લીટ. આવી કઈક વસ્તુ તમારે આ MCQ ની અંદર યાદ રાખવાનું છે. એવી જ રીતે આપણે શું કર્યું તો કે આગળ આપણે રિડક્શન કરીશું તો આપણને શું મળશે
તો કે હવે મારી પાસે ભણતર લોખંડ જે હતું તેનું ફરીથી રિડક્શન કરીશ તો ઘડતર લોખંડ અથવા તો દબનીય લોખંડ મળશે, જેને આપણે વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ કહેવામાં આવે છે. કેવી રીતે મેળવાશે તો કે ભણતર લોખંડમાંથી હિમેટાઇટ વડે પડ ચડાવેલી પરાવર્તની ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને મળશે. અને હિમેટાઇટ એ કાર્બન મોનોક્સાઇડ શું કરશે? ઓક્સિડેશન કરવાનું છે. એટલે અહીંયા મારી પાસે શું યાદ રાખવાનું છે તો કે મારે અહીંયા યાદ રાખવાનું છે કે મારી પાસે સૌથી પહેલા મળશે કાચું લોખંડ, ત્યાર પછી મને મળશે ભણતર લોખંડ, અને ત્યાર પછી મને શું મળશે તો કે ત્યાર પછી મને મળશે ઘડતર લોખંડ. એટલે કે તો પહેલું મારી પાસે શું હતું? આપણી પાસે છે પહેલું કાચું લોખંડ, એમાંથી આપણે શું બનાવ્યું? એમાંથી આપણે બનાવ્યું ભણતર અને એમાંથી આપણે શું બનાવીશું? એમાંથી ભણતર એનો મતલબ એવો થાય કે આપણે સિક્વન્સમાં જો જઈએ તો કાચું લોખંડ સૌથી અશુદ્ધ, પછી ઘડતર લોખંડ, અને ત્યાર પછી આપણને શું મળશે તો કે ઘડતર લોખંડ આપણને મળવાનું. આવી રીતના કંઈક આપણે મળતું જશે. હવે આપણને શું આપેલું છે તો કે Fe2O3 જ્યારે 3 મોલ કાર્બન સાથે પ્રક્રિયા કરશે તો Fe માં રૂપાંતરિત થશે અને કાર્બન મોનોક્સાઇડ. અહીંયા આપણે કોનો ઉપયોગ કરીશું તો કે આ તમારું MCQ છે. હા કે આ લાઈન તમારી MCQ ની છે. લાઇમસ્ટોનને આપણે અભિભાર તરીકે ઉમેરીએ છીએ. શેની અંદર તો કે લોખંડના નિષ્કર્ષણ. સલ્ફર, સિલિકોન અને ફોસ્ફરસ એ ઓક્સિડેશન પામશે અને સ્લેગમાં પસાર થશે. ધાતુને કાઢી લેવામાં આવે અને રોલરમાંથી પસાર કરી અને સ્લેગમાંથી તેને મુક્ત કરવામાં આવે. આવી કંઈક વસ્તુ આપણે શેમાં ભણ્યા તો કે આ લોખંડના કેસની અંદર. તો હવે આપણે જે યાદ રાખવાની વસ્તુ છે તેને આપણે શું કરીએ? એકદમ ફાસ્ટ રિવાઇઝ કરી લઈએ. તો આપણે એવી કંઈક વસ્તુ જોઈ કે આ જે વાત ભઠ્ઠી છે તેની અંદર આપણી પાસે અલગ અલગ તાપમાન છે અને એમાંથી અલગ અલગ વાયુઓ નીકળતા છે. સૌથી પહેલા આપણે 500 થી 800 કેલ્વિન તાપમાને કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ થશે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. એ જ વખતે Fe2O3 નીચેથી જે કાર્બન મોનોક્સાઇડ આપણને મળતું હશે તેમાંથી Fe3O4 માં રૂપાંતરણ કરશે અને આ Fe3O4 કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરી અને FeO માં રૂપાંતરિત. પછી આપણી પાસે આવશે 900 થી 1500 કેલ્વિન તાપમાને આપણે શું કરીશું? જે આગળ ઉપર ઉત્પન્ન થયેલો FeO અને કાર્બન મોનોક્સાઇડ છે તે બંને પ્રક્રિયા કરી Fe અને કાર્બન ડાયોક્સાઇડ બનશે. કાર્બનની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ સાથે થઈ કાર્બન મોનોક્સાઇડ થશે અને જે ધીમે ધીમે ઉપર જઈ અને આ પ્રક્રિયાને નિર્માણ. હવે જે કેલ્શિયમ ઓક્સાઇડ આપણી પાસે છે તે સિલિકા સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે તો કે સ્લેગ એટલે કે કેલ્શિયમ સિલિકેટ્સ આપણને બનાવશે. એની આપણે બીજો જો કોન્સેપ્ટ લેવો હોય તો આપણે એને એવું કહી શકાય કે આપણને MSiO3 સ્વરૂપે આપણને આ જોવા મળવાનું છે. હવે આપણી પાસે અહીંયા બે ઘટનાઓ થશે. પહેલું તો આપણી પાસે કોકનું બળવું એટલે કે નીચે જે આપણી પાસે ભઠ્ઠી છે તેમાં આપણે કોલસા અને ઓક્સિજન આપણે રાખેલો છે એટલે કાર્બન ડાયોક્સાઇડ મળશે. આ Fe કાર્બન સાથે પ્રક્રિયા કરી એટલે કે સળગી અને આપણને શું આપશે? Fe અને કાર્બન મોનોક્સાઇડ આપવાનું છે. એટલે સતત રીતે આપણે શું કરીએ છીએ? અહીંયાથી હવા આપણે પસાર કરીએ છીએ એટલે આ ભુંજન પદ્ધતિ થઈ જશે અને સતત આમાંથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પરથી બહાર નીકળવાનું છે. પીગલિત જે સ્લેગ છે તેની અંદર આપણને અશુદ્ધિ જોવા મળશે અને પીગલિત આયન તે આપણને અહીંયા જોવા મળશે. આ કાચું લોખંડ હશે તેની અંદર આપણને શું જોવા મળશે? 4% કાર્બનની અશુદ્ધિ વાળો કોન્સેપ્ટ આપણને મળશે અને એમાંથી આપણે ભણતર લોખંડ બનાવી શકવાનું છે.
આવી કઈક વસ્તુ આપણે અત્યાર સુધીના ટોપિકની અંદર ચર્ચા કરી છે. ઓકે, આપણે આ જે ટોપિક છે કયો, તો કે બી નંબરનો જે ટોપિક છે તે આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું. નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર, અહીંયાથી આપણે બાકી રાખવાના છે. ઓકે, હવે જો મિત્રો તમારા લોકોએ શું કરવાનું છે,